મારી જોગમાયા મહામાયા જેને મેલડી કહેવાય ને આજ મેલડી દેવની વાત કરીએ તો મેલડી કોને નથી મળી? રાજાને મળી, રંગ ભિખારીને મળી, તવંગલને મળી, પણ બાપ દુનિયાની માલિપા જે મેલડીના બની ગયા ને સદાયની માટે મારી મેલડી એની બની ગઈ એવી દયાનો સાગર મારી મેલડીની વાત કરવી છે. જેને ઉપર આભ નીચે મારી મેલડી ધરતી, જેને ઉપર આભ નીચે ધરતી પણ એવા ગરીબ ઝૂંપડાની માલિપા જીવન ગુજારો કરે, જેના કંડિયાની માલિપા એ જેના કંડિયાની માલિપા મારી હવા વેતની કાળી નાગણી, જેના કંડિયાની માલિપા હવા વેતની નાગણી મારી પ્રભાતના પોરની મારી ઉગતાના પોરની મહામાયા મેલડી દેવ બેઠી છે. દેવી પૂજકના દંગાની માલિપા એ ઓલા કડીની બાજુમાં ઉઘરે જ ગામની માલિપા, બાજુમાં ઉઘરેજ ગામ અને ઉઘરેજિયા જેની અટક છે દેવી પૂજક પણ મારી મહામાયા મેલડીને કંડિયાની માલિપા લઈ અને પોતાના નાના એવા ઝૂંપડાની માલિપા મારી મેલડીનું ભજન કરે છે. માંડણ દાદો માતાજી જેના ઘરની માલિપા હરખાઈ બાય, જેની 75 80 વર્ષના વાળા વાઈ ગયા છે, માથે ભીંડી વરણા વાળ આવી ગયા છે, પણ શું મારી મેલડીનું ભજન કરે? ડગલે મેલડી પગલે જેને મેલડી છે. આવડાયા દંગાની માલિપા આવડા દંગાની માલિપા દાદો માંડણ અને હરખું ડોસી રાજજી માતાજી મેલડીના ઈ કંડિયાને 3 તાજમ ભરે પાણી પીવું હોય તો મારી મેલડીને પૂછ્યા વગર પાણી નો પીવે, આવું ભજન કરે. એક દી મેઘલી રાતના 12 નો મારી મેલડી સમય બન્યો, એક દી રાતના 12 નો સમય બન્યો, કંડિયાની માલિપાથી મારી લોઢાના દાંત વાળી કુડા કંડિયાની કાળી નાગની મેલડી એટલું બોલી, માંડણ જાગ જાગ મારા માંડણ જાગ, તન તારી મેલડી જગાડું, મારા દીકરા મારી મેલડી જગાડું. રાતના 12 ના ટકોરે કુડા કંડિયાની માલિપાથી મારી ઉગતાની મેલડી બોલી ગઈ, મારા માંડણ હું તો શોક જાગે છે બાપ. ત્યારે માતાજી મેલડીને દાદા માંડણે એટલું કીધું કે હે મારા બાપની દેવી, હું તો હુતોય નથી ને જાગતોય નથી, બોલ બોલ માં. મારી કંડિયાની માલિપાથી મારી મેલડી બોલી, સાંભળ મારા માંડણ મારી મેલડીની વાત મારા દીકરા. મારા માંડણ મને મેલડીને સમાજ, મારા મેલડીને તારા હાથમાં મુઠ્ઠી કણુકો ખાવું છે બાપ. માતાજી મેલડી આટલું બોલ્યા એટલે દાદા માંડણે એટલું કીધું કે મારા બાપની દેવી જો તારે કદાચ ખાવું હોય ને
જમાડી હું માંડણીઓ ક્યાં તને ના પાડું છું. મારી દેવી મારા ઉઘરેજ ગામની માલપા મારી નવહરી નાચને ભેગી કરી અને મારા બાપની દેવી મારી મેલડી તને જમાડું બા. પ્રભાતનો પોર બન્યો રાજા કરણની મારી મેલડી વેળા બને. રાજવિધિ પ્રભાતનો પોર બન્યો રાજા કરણની વેળા થઈ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને દાદા માંડણે પોતાના ઘરેથી બાઈ હરખુબાઈ ને એટલું કીધું ભાઈ આજ રાતના 12 એકલા ટકોરે મારા બાપની દેવી મારી મેલડીએ મને જગાડીને એટલું કીધું કે એ મારા માંડણિયા મારે ખાવું છે બા. હરખુબાઈ કે સાંભળો સાંભળો મારા સ્વામીનાથ, મારા સ્વામીનાથ જો બાપની દેવી માતાજી કદાચ સામેથી આપણી પાસે માંગતી હોય ખાવું છે તો માતાજીને આપણે એકવાર છેલ્લા વેલા એકવાર જમાડી દેવી. પાપણું પલદળી માથે આવ્યા ભીંડી વર્ણાવા એસી વરહના વાળા વાઈ જાય માંડણ ને કેવા મને. હરખુય ભાઈ દાદા માંડણ ને કેવા મને સ્વામીનાથ હવે તો 80 વરહના વાળા વાઈ ગયા હતા દેહનું હવે કોઈ ભરોસો નથી કાચી માટીની કાયા ક્યારે પડી જાય. બોલજો કદાચ આજ બાપની દેવી જો આપણા હાથે મુઠ્ઠી કણકો ખાવા માંગતી હોય તો તેડાવો આપણી નવહરી નાચને અને ઉઘરેજ ગામના ટીમે એકવાર બાપની દેવીને જમાડી દેવી. વાત કરતા વાર લાગે ઉઘરેજ ગામની માલપા, વાત કરતા વાર લાગે ઉઘરેજ ગામની માલપા દેવી પૂજકની નવહરી નાચ ભેગી થઈ. નવહરી નાચ ભેગી થઈ માણાનું હૈયે હૈયું દલાય રાતના 12 નો સમય બન્યો અને મારી કુડા કંડિયાની કાળી નાગણી મેલડીને જમાડવાનો સમય થયો. ધોપેલિયાની માલપા દેતવા લઈ મારી મેલડીનો કંડિયો હેઠે ઉતાર્યો. મારી ઉતારા પોરની મારી મહામાયા મારી લોઢાના દાંતવાળી માં મેલડીનો કંડિયો નવહરી નાચની વચ્ચે મેલી ધોપેલિયાની માલપા દેતવા ગુગળનો ગાંઠિયો તેલનો દ્રશ્યો નાખી દાદો માંડણ અને પોતાના ઘરેથી બાઈ હરખુઈ બે માણા જે માતાજીના નર નિવેદ કર્યા હતા જેમ હાથ ખોટના દીકરાને જમાડે એમ એક એક કોળીઓ ધુપેલિયાની માલપા મેકે પણ આંખની માલપા શ્રાવણ ને ભાદરવો હાલ્યો જાય. ઓ બાપ મારી મેલડીને જમાડે આંખમાં શ્રાવણ ભાદરવો મારી નાઈટ હાલ્યો જાય મારી મેલડી આંખની માલપા શ્રાવણ ને ભાદરવો હાલી નીકળ્યા બે માણા દાદો માંડણ અને હરખું ડોસી માથે ભીંડી વરના વાળ બે માણા ધ્રુવકા ભરીને રોવા માંડ્યા ત્યારે નવહરી નાયતે એટલું કીધું કે એ દાદા માંડણ આજ તારી દેવીને જમાડવા બેઠો છો નવહરી નાચ વચ્ચે રોતા રોતા દેવીને જમાડાય નહીં.
100 વાર દેવીને જમાડી છે ને આજ 8મી વાર જમાડવા બેઠો છું. પણ આજ મારી આંખની માલમાં આહુડા પડે એનું એક જ કારણ છે મારી નાચ. કે આજ 80 વર્ષે 8મી વાર મારી દેવીને જમાડું છું. હવે મારી દેવીને કોઈ જમાડશે નહીં. મારી હરખુઈ ના ખોળે શેર માટીની ખોટ મારી નાચ. મારે દુઃખની વાત કોને કરવી? મારી નવહરી નાચ આજ 80 વર્ષના વાણા વાઈ ગયા. અમારા ખોળે શેર માટીની ખોટ છે. 8મી વાર મેં 80 વર્ષમાં માતાને જમાડી. હું મર્યા પછી મારી દેવીનો શરીર ઢાંકણીનો વ્યવહાર કોઈ કરી નહીં શકે. તો મારી દેવી હિમાલય હાડ ગાળવા વહી ગઈ. કા મારી દેવી વહી ગઈ પાવાની માથે. એ મારી નવહરી નાચ આજ કાતો મારા માનનના કળ ભાગલે આજ મારી મેલડી હિમાલય હાડ ગાળવા વહી ગઈ હોય અને કાતો ગઢ પાવાની માથે વહી ગઈ હોય. ભાગ વાત કરે મારી કુડા કંડિયાની કાળી નાગણી. મારી મેલડીને વાત રાખવી. એ આટલો મારી પ્રભાતના પોરની ઉગતાની મેલડીને દાદો માંડણ અને હરખું ડોસી બે પોકાર કરે. પણ કુડા કંડિયાની માલમાં બેઠેલી મારી કાળી નાગણી માં ભગવતી મેલડી વિષ્ણુ લાકડાનું ફળું જે મારી મેલડીની પુતળી હતી ને બાપ, એની માલપાથી દેવી ઉડણ બની અને માંડણના ખોળિયાની માલપા મારી મેલડી ઉતરી હોવા. હું આજ માંડણિયાના કળ ભાગલાની એક કુડા કંડિયાની કાળી નાગણી બોલું છું. માગો મારી નાચ. આજ મારી નાચ માગણી નો કરી દઉં ને તો માંડણિયાના કળ ભાગલે મેલડી નો હોય બાપ. આવડિયા નવહરી નાચ મારી મેલડી દેવને કેવા મંડે સાંભળ સાંભળ મારા. એ નવહરી નાચ નો પોકાર મારી મેલડી. એ મારી મેલડી જો આજ માંડણિયાના ખોળે જો કદાચ ઉગતાના પોરની દેવી આજ ખોળીએ મેલડી ઉતરી હોય ને બાપ, તો મારી અમે નવહરી નાચ તને એટલું કહેવી છે કે આજ બેયના 80 વર્ષના વાણા વાઈ ગયા. જેને શેર માટીની ખોટ છે આજ 80 વર્ષની માલમાં માંડણીએ તને 7મી વાર જમાડી. હવે તને કોઈ જમાડશે નહીં બાપ. માડી આ તારા માંડણીયાનો દેહ કાલ પડી જશે પછી તારી શરીર ઢાંકણીનો વ્યવહાર મારી કંડિયા વાળી મેલડી કોણ કરશે બાપ? નાચી આટલું બોલે માંડણિયાના ખોળીએ મારી મેલડી બોલી. ખમા ખમા મારી નાચ મારી મેલડી ની નાચી. એ મારી નવહરી નાચ મારી મેલડી ની સાજી ખમા બાપ. પાછળ પાછળ મારી હરખુઈ થોડો પાછળ આજ મને મેલડી ને તારી માથે વેડ આવી છે ને હરખનો હિલોળો આવ્યો છે. ખોળાની માલપા આજુ એક મારા દુબળા માંડણિયાના કળ ભાગલાની મેલડી દાણો આપું ને એ દાણો ખાઈ જા અને 9 મહિના 13 દીએ જો દેવના ચક્ર જેવો દીકરો ન દઉં ને તો મારી કંડિયા વાળી મેલડીના નામનો સાડીઓ બાંધશે બાપ.
હરખું ડોસીના ખોળાની માલપા મારી ઉગતાની મેલની ધારના દાણા નાખ્યા તે નવહરી નાચે કીધું બે માં સાંભળ તારો દાણો ખાઈ જાય પણ મારી 9 મહિના 13 દી તું એને દીકરો આપીશ આવો બોલજો મારી મેલની તે આપ્યો હોય ને તો દિવસ ઉગે એટલે અમને નાયકને ફરમાન દેવું પડે મારી ઉગતાના પોરની મારી મહામાયા મેલડી બોલે એ મારી નવહરીનાથ આજા મારો દાણો ખાઈ જાય 80 વર્ષે 9 મહિના 13 દીએ દીકરો આપું પણ જો નાચ કદાચ દી ઉગે ને મારું મેલડીનું પ્રમાણ માંગતા હોય ને તો જે ઝૂંપડાની માલિપા મારો કંડિયો મારો માંડણીઓ રાખે છે ને એ ઝૂંપડાની પાછળ રાતી રાણ હુકાઈ ગયેલી છે વર્ષોથી જેનું લાકડાનું એક ઠૂઠું ઊભું છે દિવસ ઉગે પ્રભાતનો પોર બને એ ઓલી હુકાઈ ગયેલી રાણની માથે ત્રણ લીલા કુપડા ફૂટે તો માનજો હું મેલડી બોલી પ્રમાણ આપું છું દિવસ ઉગે અને નાચ જાગી અને ઝૂંપડાની પાછળ હુકાઈ ગયેલી રાણ ઊભી છે એની માથે નજર કરો અને લીલા ત્રણ કુપડા ફૂટેલા ભાળો ને તો એમ માનજો કે આજ માંડળિયાના કળ ભાગલે કોઈ મેલ નહીં બોલી દીધા રાતના 2-3 નો સમય બન્યો રાતના 2-3 વાગ્યાનો સમય બન્યો એટલે આખી નવહરી નાચ નિંદ્રાને આધીન બની ગઈ પણ દાદો માંડણ અને જેને 80 વર્ષના વાણા વાઈ ગયા છે એવી પોતાના ઘરેથી હરખું ભાઈ બે માણાને આંખની માલિપા નીંદર નથી શું કામ કે આજ મારી દેવી બોલી ગઈ છે કે દી ઉગે એટલે હુકાઈ ગયેલી રાણીની માથે 3 લીલા કુપડા ફૂટેલા વેલા 5 નો સમય બને વેલા પરોડીએ પોતાની બધી નવહરી નાચ દેવી પૂજક સમાજ નિંદ્રાને આધીન બન્યો પણ 5 વાગે બે માણા વેલા પરોડીએ જાગી અને માંડને પોતાની બાઈને એટલું કીધું હાલ જોઈ હવે કલાકની વાર છે હમણાં દી ઉગી જશે મારા બાપની દેવી મારી કંડિયા વાળી મેલડી બોલી છે તો હાલ જઈ અને ઝૂંપડાની પાછળની રાણ ઊભીને એની માથે જોઈ લીલા કુપડા ફૂટ્યા છે કે નથી કોઈ નાચને ખબર ન પડે એમ ધીમા પગે બે માણા હાલી નીકળ્યા કોઈ ઉઘરેજના ધીમે જેટલા દેવી પૂજક સમાજ હોતા હતા કોઈને ખબર ન પડે બે માણા ધીમે 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 હાલી અને ક્યાં જાય પોતાના સાજલ સાપરાની પાછળ વર્ષોથી હુકાઈ ગયેલી રાણ હતી ત્યાં જઈને ઉભા રહ્યા આંખોની માથે નેજવા કરી બે માણા જોવા માંડ્યા આંખોની માથે નેજવા કરી અને બે માણા જોવા માંડ્યા ફૂકાઈ ગયેલી રાણીની જેટલી ડાળીઓ હતી એક ડાળીની માથે કૂપડું ન ભાડ્યું મારો દાદો માંડણ કહેવા માંડ્યો હાલ હાલ એ મારા બાપની દેવી એ બાપને છેતરા હાલી અહીંથી ભાગી નીકળીએ દેવી રાતે બોલી
બોલી હતી કે દિવસ ઉગે એટલે 3 કૂપડા લીલા છે. આમાં તો એકય લીલું કૂપડું નથી. હમણાં નાચ નિંદ્રાની માલિપાથી જાગી જાય છે અને હમણાં આપણી નવહરી નાચ વાતો કરવાની કરશે, ન કરવાની કરશે. માટે દાદા કોઈને ખબર ન પડે એમ નવા જૂના જે કઈ લુગડા હોય એનો બસકો બાંધ અને આજ ઉઘરેજનો સીમાડો મેકીને અહીંથી મંડવી ભાગવા. કોઈ નાતીલાને ખબર ન પડે એમ લુગડાનો બસકો બાંધો. કોઈ નાતીલાને ખબર ન પડે એમ ફાટલ તૂટલ જે કઈ મેલા ઘેલા લુગડા હતા એનો બસકો બાંધી માથે મેકી અને માતાજી મેલડીના કંડિયાને 3 તાજમ ભરીને 2 માણા મીંડા ભાગવા. ઓલી રાણીની સામે જોતા જાય ને 2 માણા મીંડા ભાગવા. રાણીની સામે જોતા જાય પાછું વળીને જોવે પાછા ભાગે. થોડેક આગળ જઈને પાછા રાણી સામે નેદવું કરીને જોવે મીંડા ભાગવા. પણ ઓલા કન્યાની માલિપા મારી ઉગતાના પોરની મેલડી સાદલ સાપરાની માલિપા જે કંડિયો હતો ને કંડિયાની માલિપા મારી મેલડી થી નો રહેવાનો. મારી મેલડી મનમાં વિચાર કરે મારી ઉગતાના પોરની મેલડી વિચાર કરે કે આજ મારા માંડણિયાને મારી માથે ભરોહો ન રહ્યો. કંડિયાની માલિપાથી મારી મેલડી બહાર નીકળી અને કાળી કોયલનું રૂપ લઈ અને હુકાઈ ગયેલી રાણીની 3 પાંખાળી ડાળ હતી ને એની માથે બેઠી હો. કોયલના મોઢાની માલિપાથી વાસા પ્રગટ થાય. કોયલ ટવકા કરી અને કોયલના મોઢાની માલિપાથી વાસા પ્રગટ થઈને એટલું કીધું કે મારા માંડણિયા પાછા વળો, મારા માંડણિયા મારી હરખુઈ બાઈ પાછા વળો. એ મારા માંડણ તારા બાપની દેવી મેલડી બોલું એકવાર પાછું વળીને તો જો બાપ. દિવસ ઉગે એ મારા માંડણ કોયલના મોઢાની માલિપાથી આવો શબ્દ નીકળ્યો અને માંડણના કાને પીડ્યો. આવડાયા દાદા માંડણે હરખું ડોસીનું બાવડું પકડી કેવા માંડ્યો, સાંભળ સાંભળ મારી દેવી બોલે. એ ભાઈ ઉભી રે, કાનની સુરતા દે, સાંભળ મારી દેવી બોલે છે. હાલ જો પાછા વળવી. 2 આવી ફૂકાઈ ગયેલી રાણીના ખડે ઉભા રહી પાછું માથે આમ ઉપર નજર કરી કે કાળી કોયલના રૂપે મારી ઉગતાની મેલડી બેઠેલી. મારી માતાજી માં મેલડી કેવા મીડ્યા. એ મારા માંડણિયા મારી મેલડીની માથે ભરોહો ન રહ્યો ને બાપ. માથે બાંધેલી તૂટલ ફાટલ પાઘડી રાણીના થડે મેકી 2 માણા ઢીસણ વાળી 2 હાથ જોડીને કીધું માં હવે ખાલી અડધી કલાકની વાર છે, હમણાં સૂરજ નારાયણ નીકળે અને હુકાઈ ગયેલી રાણીની માથે તે એમ કીધું તું 3 લીલા કૂપડા ફૂટશે ને અમે નો જોયા ને માં. એટલે અમને એમ થયું કે અમને નાચ ગમે ઈ કે પણ અમારી દેવીને કે નહીં અમારે સાંભળવું ન પડે એટલે મીંડા ભાગવા.
સાંભળ મારા માંડા એ માંડણ હજી કોઈ તારા નાતીલા જાગ્યા નથી ને બે માણસ થઈને પોતપોતાની પથારીમાં હોઈ જાઓ હમણાં દી ઉગે અને તારી નવહરી નાચ જાગીને રાણની માથે નજર કરે મેં રાતે 3 કીધા તા ને પણ જો દિવસ ઉગે ને 5 લીલા કુપડા ફોડું તો તારી કંડિયા વાળી મેલડી ફોડું